ભારતીય ઇકોનોમી અને માર્કેટના એન્સાઇક્લોપીડિયા. અમારો વ્યૂ આજે પણ ગોલ્ડ અને સિલ્વર ઉપર પોઝિટિવ છે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય, ભારત પાછું 3જા નંબરની ઇકોનોમી થશે. ગોલ્ડ મેડલિસ્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ઇન્વેસ્ટમેન્ટની દુનિયાના દિગ્ગજ નિલેશ શાહ. એક્સક્લુઝિવ. છું નિલેશ શાહ. તમે મને જોઈ રહ્યા છો રૂબરૂ વિથ નીરુ. ધન્યવાદ નીરુજી. અને ખૂબ ખૂબ આભાર ખાસ મુંબઈથી અમારી સાથે આ પોડકાસ્ટમાં જોડાવા બદલ. ગુજરાતી કવિ મકરંદ દવેની કવિતા છે, ગમતું મળે તો ગુંજે ના ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. ઇક્વિટી એટલે જુગારનો અડ્ડો એવી માનસિકતા હતી. આપણે જોખમ નથી લેવું એવી માનસિકતા હતી. હવે લોકો ઘણું બધું સમજ્યા છે, શીખ્યા છે. આપણા જેવા પોડકાસ્ટરો બી લોકોને મદદ કરે છે કે સાચું એમને સલાહ મળે. મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરો બી ઘણું સરસ કામ કરે છે. અને મોર ઇમ્પોર્ટન્ટલી લોકોએ વર્ડ ઓફ માઉથ પબ્લિસિટી બી અનુભવી છે. ત્રેવડ ત્રીજો ભાઈ આપણી કહેવત છે, કરકસર તો બધાએ કરવી પડે. નીરુજી, લોકો ભૂલી જાય છે કે સબકા સાથ સબકા વિકાસ સાથે સબકા પ્રયાસ બી જરૂરી છે. બિલકુલ બિલકુલ, તમામ લોકોના ઇનિશિયેટિવ્સ ખૂબ વધારે જરૂરી છે. ઝવેરચંદ મેઘાણીની વાર્તા હતી, સમય માથે સુડામડા. ભારત માટે તમે આ સ્થિતિ કેટલી વલ્નરેબલ જુઓ છો અને કઈ રીતે આમાંથી આપણે બહાર આવી શકાય? સો આપણી કુંડલીમાં રાહુકાલ ત્યારે ચાલુ થાય છે જ્યારે ઓઇલના ભાવ વધે છે. ભારતની ટાઇલ્સની કેપિટલ કહેવાતી મોરબી આજે ગેસની અછતના લીધે કેટલો મોટો પડકાર ઝીલી રહી છે. ઉલમાંથી ચૂલમાં પડવાનો તો મતલબ નથી. અને રૂપિયાના નસીબમાં વર્ષે દાડે 3-4% ડેપ્રિશિએશન થવાનું તો લખેલું જ છે. નીરુજી, બે વસ્તુ ખરાબ લાગી, ટેલેન્ટ, કેપિટલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ ત્રણનો ત્રિવેણી સંગમ ભારતને આજે નહીં તો કાલે પાછી વિશ્વની 3જા નંબરની અર્થવ્યવસ્થા બનાવી દેશે. જિંદગીમાં લક્ષ્મી દેવીની કૃપા જોઈતી હોય ને તો સરસ્વતી દેવીની પૂજા કરવાનું શીખી લેવું જોઈએ. તો આપણે કઈ વાડીના મૂળા છીએ? જ્યારે અભિમાન રાખ્યું છે, માર્કેટે એટલી મોટી ઠોકર મારી છે કે હવે અમે સ્ટુડન્ટ ઓફ ધ માર્કેટ જ બનીને રહ્યા છીએ. ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર. સેબી પોતે કહે છે કે 9 out of 10 people who speculate in F&O are losing money. Trading is a very very hard way to make money. અમે બહુ ઓછા લોકોને સક્સેસફુલી ટ્રેડિંગ કરીને પૈસા બનાવતા જોયા છે, પણ ટ્રેડિંગમાં પૈસા ગુમાવતા ઘણા બધાને જોયા છે. એટલે આપણે એક અરીસો સામે રાખવાની ટ્રાય કરીએ છીએ. લોકો સમજે તો સારી વસ્તુ છે, નહીં તો માર્કેટ તો બધાને સમજાવી જ દેશે. તમે વોલેટિલિટી જો સહન નહીં કરી શકો તો ખોટા ટાઈમે લેશો અને ખોટા ટાઈમે વેચશો. એના કરતાં બહેતર છે કે એક અસેટ અલોકેશન ફોલો કરો. આજે પણ ઇક્વિટીની સાથે સાથે તમારી પાસે બીજા ઓપ્શન્સ છે. રીટ ઇન્વેટ છે, પરફોર્મિંગ ક્રેડિટ AIF છે, SIF છે, સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ. આ બધી ચીજોમાં તમને ઇક્વિટી જેટલું જ રિસ્ક એડજસ્ટેડ રિટર્ન મળી શકે એમ છે. ઘણી વખત સક્સેસ મંત્ર ખબર હોય છે ને તો એ અમુક એવા એલિમેન્ટ્સ હોય છે વ્યક્તિના અંદર જ જે એને અલાઉ નથી કરતા કે ના આ કરો, શ્રીખંડ તરફ જ એટ્રેક્ટ થતા હોય છે. એટલે આપણા બધામાં એક દુર્યોધન છે. જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. હું તો મારી નોકરી બી ધંધાની જેમ જ ચલાવું છું. કરકસર જેમ કે કહીએ તો ગુજરાતીઓમાં હોય જ. પ્રાઇસ ઇઝ વોટ યુ પે, વેલ્યુ ઇઝ વોટ યુ ગેટ. ભારતનો જે ઉદ્યોગપતિ છે, બિઝનેસમેન છે, કલયુગના અભિમન્યુ જેવો છે. કલયુગના મહાભારતમાં અભિમન્યુ કૌરવ અને પાંડવ બંને સાથે લડે છે. એટલે ભારતે બે વસ્તુ કરવાની જરૂર છે. તો આપણું દરેક ક્ષેત્ર ચાઇનાની સામે કદાચ નહીં પણ બીજા બધા સામે તો જરૂરથી કોમ્પિટિટિવ થઈ જાય. જે દિવસે આપણે આપણી પાવર અને લોજિસ્ટિક્સ કોસ્ટ રેશનલાઇઝ કરી દઈશું, આપણા અભિમન્યુને ફ્રી કરી દઈશું ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ દ્વારા કે ભાઈ તને એક હોટલ ચાલુ કરવી હોય તો 56 પરમિશનની જરૂર નહીં પડે, 5 પરમિશનમાં જ થઈ જશે. તો પછી આપણે કોઈ બી દેશ સાથે કોમ્પિટિશન લઈ શકીશું. એટલે આ ખાસ અભિમન્યુને ચક્રવ્યૂહમાંથી કઈ રીતે બહાર આવવું તેનો ઉપાય છે. ઘણા એવા દેશો છે જે આર્ટિફિશિયલી પોતાની કરન્સીને બૂસ્ટ કરતા હોય છે. ભારત આવું શા માટે ન કરે? માર્કેટમાં ઇન્ટરવીન કરવા જેવું નથી. એને તમે ઇન્ટરવીન કરો તો વોલેટિલિટી કન્ટેન કરવા માટે કરો. ડાયરેક્શન માર્કેટને સેટલ કરવા દો. એ
જેટલું જરૂરી છે એટલું ડેપ્રિશિએશન કરતું હોય તો એમાં કંઈ ખોટું નથી. આ તમામ જે પરિસ્થિતિઓ છે ઓવરઓલ ભારતીય ઇકોનોમી પર તમને શું લાગે છે કે કઈ રીતે અસર કરી રહી છે? $700 બિલિયન રિઝર્વ આજે બી લઈને બેઠા છીએ. નાવ સિચ્યુએશન પડકારજનક છે, એમાં કોઈ ડાઉટ નથી. મેં કહ્યું કે હાયર ઓઇલ પ્રાઇસ એટલે આપણો રાહુકાલ શરૂ. એઝ અ સિટીઝન આપણે ધ્યાન રાખવાનું જરૂરી છે કે પેટ્રોલ ડીઝલનું કન્ઝમ્પશન કેવી રીતે ઓછું કરીએ, કેવી રીતે આપણે કાર પુલિંગ ચાલુ કરીએ, કે કેવી રીતે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ફાયદો લઈ અને ઓવરઓલ કન્ઝમ્પશન પેટ્રોલ ડીઝલનું ઓછું કરીએ, કેવી રીતે આપણે ટ્રાફિકના નિયમનું પાલન કરીએ જેથી કરીને આપણી અણઘડતાને કારણે વધારે કન્ઝમ્પશન નહીં વધે. એટલે સરકાર શું કરશે એના કરતાં આપણે શું કરી શકીએ એની પર ધ્યાન રાખીએ તો ઘણો બધો ફરક પડી જાય. 4 કરોડ જોબ રિસ્ક ઉપર છે એમ માનીને જ આપણે કામ કરવું જોઈએ. આવી સિચ્યુએશનમાં અસેટ એલોકેશનની જો વાત આવે તો તમારો મંત્ર શું છે? ઓવરવેલ્યુડ કે ઓપોર્ચ્યુનિટી? બિગેસ્ટ રિસ્ક નાઉ જીઓપોલિટિક્સ ઓર ઇન્ફ્લેશન? ઓઇલ એટ $100+ મેનેજેબલ ઓર ડેન્જરસ? મેનેજેબલ. સ્ટીલ? યસ. SIP boom, sustainable or slowing soon? One sector to watch in 2026. We have to overcome this expectation that with one reform we can change. It has to be multiple reforms. Right now, one event, one person, President Trump. Oh God, troublemaker, we can say. અન્યાય છે કારણ કે STT કેપિટલ ગેઇન્સની લ્યુમાં આવેલું, એની અવેજીમાં આવેલું, અને આજે STT ને કેપિટલ ગેઇન બંને ચાલે છે. શેર બજાર હોય કે મ્યુચ્યુઅલ ફંડ, જ્યારે રોકાણની વાત આવે ત્યારે દરેકના મનમાં એક જ પ્રશ્ન હોય છે, પૈસા ક્યાં રોકવા? અને આ સવાલનો સૌથી સચોટ જવાબ આપવા આપણી સાથે એક એવી હસ્તી આજે જોડાઈ છે જેમને ભારતીય ઇકોનોમી અને માર્કેટના એન્સાઇક્લોપીડિયા માનવામાં આવે છે. તેઓ છે કોટક મહિન્દ્રા અસેટ મેનેજમેન્ટ કંપનીના ગ્રુપ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર મિસ્ટર નિલેશ શાહ. ગોલ્ડ મેડલિસ્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ઇન્વેસ્ટમેન્ટની દુનિયાના દિગ્ગજ નિલેશભાઈ જટિલ આર્થિક બાબતોને સાદી અને સરળ ભાષામાં સમજાવવા માટે જાણીતા છે. તેઓ વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના પણ સભ્ય છે. તો ચાલો તેમની પાસેથી જાણીએ કે આજના સમયમાં સંપત્તિનું સર્જન કેવી રીતે કરવું. નમસ્કાર, હું છું નીરુ અને આપ જોઈ રહ્યા છો રૂબરૂ વિથ નીરુ. મારી સાથે TV9 સ્ટુડિયોમાં હાજર છે નિલેશ શાહ. સ્વાગત છે તમારું TV9 સ્ટુડિયોમાં. ધન્યવાદ નીરુજી. અને ખૂબ ખૂબ આભાર ખાસ મુંબઈથી અમારી સાથે આ પોડકાસ્ટમાં જોડાવા બદલ. બહુ બધી બાબતો એવી છે જેના ઉપર તમારી સાથે ચર્ચા કરવાની છે, પણ ખાસ અત્યારે જે સૌથી મોટો ટ્રેન્ડિંગ મુદ્દો ચાલી રહ્યો છે વેસ્ટ એશિયાના ક્રાઇસિસને લઈને, ભારત માટે તમે આ સ્થિતિ કેટલી વલ્નરેબલ જુઓ છો અને કઈ રીતે આમાંથી આપણે બહાર આવી શકાય? આપણી કુંડલીમાં રાહુકાલ ત્યારે ચાલુ થાય છે જ્યારે ઓઇલના ભાવ વધે છે. લગભગ વિશ્વનું 20% ઓઇલ મિડલ ઇસ્ટમાંથી બહાર નીકળે છે અને ભારતનું ઘણું ખરું ઓઇલ ત્યાંથી આવે છે. આપણા માટે આ મિડલ ઇસ્ટ ક્રાઇસિસના 4 પહેલું છે. એક, 90 લાખ ભારતીય ત્યાં રહે છે, કામ કરે છે, એ બધા સેફ રહેવા જોઈએ. બીજા, એ લોકો વર્ષે દાડે $50 બિલિયન રેમિટન્સમાં મોકલે છે, એ આવતું રહેવું જોઈએ. ત્રીજું, આપણે 85% ઓઇલ ઇમ્પોર્ટ કરીએ છીએ આપણી જરૂરિયાતનું, એ સપ્લાય નહીં આવે તો કાલે ગાડીઓ ચાલતી અટકી જાય. અને ચોથું, કયા ભાવ પર મને એ મળશે. આજની તારીખમાં આપણી બજેટ બની છે લગભગ $70 ઓઇલની આસપાસ અને આપણે પે કરી રહ્યા છે $110 આસપાસ. તો પ્રાઇસ પણ આપણને મોંઘી પડે છે. એટલે તમે નીરુબેન એમ કહી શકો કે આપણી કુંડલીનો રાહુકાલ ચાલુ થયો છે. પણ આમાંથી બહાર નીકળવાના કયા પર્યાયો છે? કારણ કે કેટલી એવી ઇન્ડસ્ટ્રીઝ છે ગેસ ને ઓઇલને લઈને જે અફેક્ટ થઈ રહી છે. સૌથી મોટું એક્ઝામ્પલ જો આપણે વાત કરીએ તો ભારતની ટાઇલ્સની કેપિટલ કહેવાતી મોરબી આજે ગેસની અછતના લીધે કેટલો મોટો પડકાર ઝીલી રહી છે. હવે એવું લાગી રહ્યું છે કે જે સમયે કોલસા વાપરી રહ્યા હતા એ સમય વધુ સારો હતો. શું માનો છો તમે?
કારણ કે ખાસ કરીને મોરબીનું એટલું એક્ઝામ્પલ એટલા માટે પણ છે કે ટેકનોલોજી અને ડિઝાઇનમાં જે રીતે તેમને એક આગવી ઓળખ બનાવી છે એટલા માટે આખા ભારતનું ટાઇલ્સ કેપિટલ કહેવાય છે. પણ હવે જે છે ખૂબ વધારે બેકફૂટ પર જઈ રહી હોય આ ઇન્ડસ્ટ્રી એવું લાગી રહ્યું છે. સો આવા ક્રાઇસિસમાં તમારે શોર્ટ, મીડિયમ અને લોંગ ત્રણેય પ્રકારના સ્ટેપ્સ લેવા જોઈએ. શોર્ટ ટર્મમાં જ્યાંથી મળે છે ત્યાંથી માલ ઉચકી લો. આપણે રશિયા, વેનેઝુએલા, ઈરાન, આફ્રિકાથી ઓઇલ એન્ડ ગેસ લઈ રહ્યા છીએ. જેટલો મળે, જે ભાવે મળે એ લઈને ઇકોનોમી ચલાવવી પડશે. બીજું છે લોંગ ટર્મ. આજે આપણી પેટ્રોલ ડીઝલ ગાડી જો ઇલેક્ટ્રિક ને હાઇબ્રિડ પર હોતે તો શાયદ આટલી તકલીફ નહીં થતે. આપણા ઘરમાં એલપીજી ગેસની જગ્યાએ આપણે ઇન્ડક્શન વાપરતા હોતે તો આટલી તકલીફ નહીં થતે. પણ આ વસ્તુ કરવા માટે તમારે કેટલાક સ્ટેપ્સ ઉઠાવવા પડે. પહેલું, ઇલેક્ટ્રિક ને હાઇબ્રિડ માટે રેર અર્થ હોવું જરૂરી છે, ટેકનોલોજી હોવી જરૂરી છે. ઉલમાંથી ચૂલમાં પડવાનો તો મતલબ નથી. મિડલ ઇસ્ટની ડિપેન્ડન્સી કાઢીએ અને ચાઇના પર ડિપેન્ડન્ટ થઈએ એ તો ઉલમાંથી ચૂલ જેવું છે. એટલે રેર અર્થની માસ્ટરી કરીએ, ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ ટેકનોલોજીની માસ્ટરી કરીએ. ઇન્ડક્શનમાં હેલ્થ રિસ્ક છે, જેમ માઇક્રોવેવ ઓવનમાં હતું પહેલાં એવી રીતે. આજે ટેકનોલોજી દ્વારા ઓવનને સેફ કર્યું એવી રીતે જ ઇન્ડક્શનને બી સેફ કરવું પડશે. એના પછી તમારે એનર્જી બનાવવી પડશે. થર્મલ પાવર, ન્યુક્લિયર પાવર, સોલર પાવર એ આપણી પાસે અબન્ડન્સ છે. એટલે પાવર બનાવીએ અને ઇન્ડિયાનું ઇલેક્ટ્રિફિકેશન કરીએ તો નેક્સ્ટ ક્રાઇસિસમાં ઓઇલ કે ગેસ આવે કે નહીં આવે આપણને બહુ ફરક નહીં પડે. ખાસ કરીને રૂપી વર્સસ ડોલરની અત્યારે જે સિનારીઓ આપણે જોઈ રહ્યા છીએ, રૂપિયો નબળો પડતો દેખાઈ રહ્યો છે. આવી સ્થિતિ તમને કેટલી ચિંતાજનક લાગે છે ભારતીય ઇકોનોમી માટે? એટલે કરન્સી જ્યારે ઓવર વેલ્યુડ કે અંડર વેલ્યુડ થઈ જાય ત્યારે અમને ચિંતા વધારે લાગે છે. કારણ કે બહુ અંડર વેલ્યુડ હોય તો લોકો આપણો માલ સસ્તામાં લઈ જાય, બહુ ઓવર વેલ્યુડ હોય તો આપણા લોકો પૈસા બહાર લઈ જશે. કરન્સી હંમેશા એમની રિયલ ઇફેક્ટિવ એક્સચેન્જ રેટની આસપાસ રહેવી જોઈએ. અને રૂપિયાના નસીબમાં વર્ષે દાડે 3-4% ડેપ્રિશિએશન થવાનું તો લખેલું છે. આપણી ઇન્ફ્લેશન ગામ કરતાં વધારે છે, પ્રોડક્ટિવિટી ગામ કરતાં ઓછી છે, તો રૂપિયાએ દર વર્ષે 3-4% તો ગબડવું પડશે સો દેટ આપણે કોમ્પિટિટિવ રહીએ. અત્યારે ગ્લોબલ ક્રાઇસિસ જે ચાલી રહ્યા છે, વેસ્ટ એશિયાની વાત કરીએ, મિડલ ઇસ્ટની વાત કરીએ, તો તમને શું લાગી રહ્યું છે આના પડકારો ઇન્ડિયન ઇકોનોમીમાં જે રીતના પડી રહ્યા છે? ફોરેન ઇન્વેસ્ટર્સ ઇન્ડિયન માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટની આ તક કઈ રીતે જોઈ રહ્યા છે? શું તેઓ ઇન્ટરેસ્ટેડ છે કે પછી તેઓ એક ડિસ્ટન્સ બનાવીને રાહ જોઈ રહ્યા છે હાલ? સો દરેકને એટલી તો ખબર છે કે લોંગ ટર્મ ગ્રોથ સ્ટોરી ભારતની સરસ છે અને એના માટે એમણે $700-800 બિલિયન તો રોકાણ પણ કર્યું છે. પણ અત્યારે એમને નવા પૈસા નાખવા નથી, કારણ કે મિડલ ઇસ્ટની સૌથી વધારે વલ્નરેબિલિટી ભારતીય ઇકોનોમીમાં છે. આપણું વેલ્યુએશન બી થોડું મોંઘું હતું અને આપણી પાસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે કોઈ ઇમિજિએટ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન નથી. એટલે મને નથી લાગતું કે એફપીઆઈ હમણાં ભારતમાં રોકાણ કરવા તરફ ધ્યાન આપશે. આપણી સ્ટોરી સાંભળશે એ પાક્કું છે, પણ રોકાણ કરવા માટે એ લોકો કદાચ સારી તકની રાહ જોશે. આપણે ભારતને વર્લ્ડની 3rd લાર્જેસ્ટ ઇકોનોમી બનાવવાની વાતો થતી હોય છે. હમણાં 4થેથી 6થે નંબર પર આવી ગઈ છે ભારતની ઇકોનોમી. આપને શું લાગી રહ્યું છે કે હાલ જે ક્રાઇસિસનો ફેઝ ચાલી રહ્યો છે, શું થશે આગળ આવી સ્થિતિમાં, અને કેટલી હદે જે છે 2030નો જે ટાર્ગેટ છે કે ત્યાર સુધીમાં 3rd લાર્જેસ્ટ ઇકોનોમી થઈ શકે છે, આ પૂરો ફેઝ તમે કઈ રીતે જુઓ છો અને કઈ તરફ જઈ રહી છે ભારતીય ઇકોનોમી? સો આમાં નીરુજી બે વસ્તુ ખરાબ લાગી. જ્યારે ભારત 10મા નંબરથી 4થા નંબરની ઇકોનોમી બની ત્યારે જેટલી તારી પડી એનાથી વધારે ફિટકાર જ્યારે આપણે 4થા નંબરથી 6થા નંબર પર બન્યા ત્યારનો બન્યો. પણ તો બી આપણે 10મા નંબરથી 6થા નંબર પર તો આવ્યા ને, કારણ કે આગળ વધવાની આદત થઈ ગઈ છે બધાને. આગળ વધવું જરૂરી છે, પણ જેટલું આપણે અચીવ કર્યું એનું સેલિબ્રેશન બી જરૂરી છે. સેકન્ડ ચીજ, જે લોકો આજે ખુશ થઈ રહ્યા છે કે ભારત જો 4 નંબર પરથી 6 નંબર પર થયું
એ લોકો બેટ લેવા તૈયાર છે કે ભારત ક્યારેય આનાથી આગળ નહીં વધે? દરેક જણ નહીં લે. બધાને ખબર છે કે ભારત પાછું 3જા નંબરની ઇકોનોમી થશે. 2027માં થવાનું તો એની જગ્યાએ 2031માં થશે. એટલે ઉપર નીચે તો થવાનું જ છે. પણ આપણે જે રીતે એક ત્રિવેણી સંગમ જોઈ રહ્યા છે ભારતમાં આજે, પહેલાં હતું કે જેવી તમને કોઈ સારી ડિગ્રી મળે તો બહાર જતા હતા નોકરી ધંધાની તલાશ માટે, કે ઓપોર્ચ્યુનિટી ત્યાં હતી. હવે એ ટેલેન્ટ ભારતમાં રહી છે, અહીંયા એ લોકો ધંધા રોજગાર કરે છે. સેકન્ડ, પહેલાં તમારા માતા પિતા પાસે પૈસા નહીં હોય તો ધંધો કરવો મુશ્કેલ હતો. આજે તમને પ્રાઇવેટ ઇક્વિટી, વેન્ચર કેપિટલ, IPO માર્કેટમાં પૈસા મળી શકે છે. અને ત્રીજું, ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યું છે. 1947થી 2014 સુધીમાં આપણે જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું, ઓલમોસ્ટ એનાથી બમણું આપણે 2014થી 2026માં બનાવ્યું છે. સો ટેલેન્ટ, કેપિટલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ ત્રણનો ત્રિવેણી સંગમ ભારતને આજે નહીં તો કાલે પાછી વિશ્વની 3જા નંબરની અર્થવ્યવસ્થા બનાવી દેશે. થોડું પાછળ જરૂર પડ્યા છે, એમાં ના નથી, પણ પાછળ પડ્યા છે એટલે જ આગળ વધીશું ને. નિલેશભાઈ, હવે તમારી બેવડી ભૂમિકાની વાત કરીએ તો એક તરફ તો તમે પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર સમિતિ પરિષદમાં છો અને બીજી તરફ કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ લિમિટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર પણ છો. તો જ્યારે સરકાર કોઈ એવો નિર્ણય લેતી હોય જેમ કે નવો ટેક્સ, તો દેશ માટે ભલે આ સારો નિર્ણય હોય પણ શેર બજાર માટે ખરાબ હોય છે. તો આવા સમયે તમે કોના તરફ હો છો, રોકાણકારોના કે સરકારના? દરેક જગ્યાએ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ તો રહેવાનો, પણ આપણે જે ખુરશી પર બેઠા હોઈએ એની લાજ રાખવી જરૂરી છે. જ્યારે હું કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડની ખુરશી પર બેઠો છું MD તરીકે, ત્યારે હું મારી કંપની માટે, મારા રોકાણકારો માટે જે સારું હોય એના માટે વાત કરું. જ્યારે હું EAC-PMમાં સલાહ આપીશ ત્યારે હું એના પ્રમાણે વાત કરીશ. અને ઘણી બધી વસ્તુ તો કોમન બી છે. આપણે રામાયણમાં એક વાર્તા હતી કે રામ ભગવાન જ્યારે શ્રીલંકા જવા માટે સેતુ બાંધી રહ્યા હતા તો મોટા વાનર ને રીંછ ને એ લોકો મોટા મોટા પથરા લઈને આવતા હતા અને ખિસકોલી નાના નાના પથરા લાવતી હતી. અને વાનરોએ રામ ભગવાનને કમ્પ્લેન્ટ પણ કરી કે આ ખિસકોલી નાના પથ્થર લાવે છે, અમારા પગમાં આવી જશે, એને વાગી જશે. અને રામ ભગવાને કહ્યું કે નહીં ભાઈ, દરેક પોતાની કેપેબિલિટી અનુસાર યોગદાન કરે છે, એમને પણ કરવા દો. સો મોદી સાહેબ વિકસિત ભારતનો સેતુ બાંધી રહ્યા છે. આપણે નાના નાના પથરા તો લઈને જઈ શકીએ કે સેતુ બનાવવામાં જેટલી મદદ થાય એટલું સારું. કોન્ટ્રીબ્યુશન જેટલું પોતાનું થઈ શકે છે એટલું. પ્રેશિયસ મેટલ્સની વાત કરીએ, ખાસ કરીને સોનાને લઈને ભારતીય મહિલાઓનું જે રીતનું આકર્ષણ કે જે રીતનું પોઝેસિવનેસ આપણે કહીએ જોવા મળી રહ્યું છે, પણ તમે બીજી તરફ વાત કરી રહ્યા છો કે જેટલું રિઝર્વ છે તેને કઢાવવાની. શું માનો છો તમે, એક્ઝેક્ટલી કયા થોટ પ્રોસેસ પર તમે આ વાત કહી રહ્યા છો? સો અગેન, લાઈક એઝ અ મ્યુચ્યુઅલ ફંડ પર્સન, વી હેવ ઇન્વેસ્ટેડ ઇન ગોલ્ડ એન્ડ સિલ્વર. અમારા અસેટ અલોકેશન ફંડમાં અમે ગોલ્ડ 2020થી લઈને બેઠા છીએ. સિલ્વર એપ્રિલ 2025થી રોકાણ કરીને બેઠા છીએ. અમારો વ્યૂ આજે પણ ગોલ્ડ અને સિલ્વર ઉપર પોઝિટિવ છે. પણ જ્યારે તમે દેશના પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ તો આપણો એક કહેવત છે કે ભારત સોનાની ચીડિયા હતું, પણ આજે આપણે કસ્તુરી મૃગ જેવા છીએ. આપણી નાભીમાં કસ્તુરી છે પણ એની સુગંધ ક્યાંથી આવે છે શોધવા માટે આપણે ભટકી રહ્યા છીએ. છેલ્લા 25 વર્ષમાં આપણે $710 બિલિયન સોનું ગ્રોસ બેઝિસ ઉપર આયાત કર્યું. જ્વેલરી જે એક્સપોર્ટ કરી એ કાઢીએ તો $510 બિલિયન આયાત થયું. એ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરતાં વધારે છે, એ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ કરતાં વધારે છે. આપણે આપણું કેપિટલ બહાર મોકલ્યું છે. ના હવે સોનાના ભાવ ઘણા વધી ગયા છે એટલે એની પર રિટર્ન પણ સારું બન્યું છે, પણ એ આજે તિજોરીમાં પડેલું છે, બેંક લોકરમાં પડ્યું છે. એને આપણે કેવી રીતે મોનેટાઈઝ કરી શકીએ? મોનેટાઈઝ કરવું એટલે વેચવું નહીં, મોનેટાઈઝ કરવું એટલે એને આપણે કેવી રીતે ફાઇનાન્શિયલાઇઝ કરી શકીએ? એક ગોલ્ડ લોનમાં છે,
આજે ઘણા લોકો ગોલ્ડ પ્લેચ કરી લોન લે છે, ધંધો કરે છે અને આપી દે છે પૈસાને, સોનું છોડાવી દે છે, તો ઇકોનોમીને એનો ફાયદો થવા માંડ્યો. એવી રીતે આપણે બીજું શું કરી શકીએ જેથી કરીને આપણી તિજોરીમાં જે $5 ટ્રિલિયન સોનું પડ્યું છે એને આપણે ઉપયોગ કરી શકીએ. આપણે આપણા પૈસા આપણી પોતાની ઇકોનોમીમાં રોકી શકીએ. ફોરેનના પૈસાની આપણને એટલી ડિપેન્ડન્સ નહીં રહે. જે દિવસે મને ફોરેનના પૈસાની જરૂરત નહીં રહે એ દિવસે લોકો રોકાણ કરવા માટે લાઈન લગાવીને ઊભા રહેશે. અને એટલા માટે જ તમને રિસ્ક મેનેજમેન્ટના ધુરંધર કહેવામાં આવે છે. તો અહીં જ વાત આવે છે તમારા વ્યક્તિગત સફર અને સંઘર્ષની જો વાત કરીએ તો મુંબઈની ચોલથી તમારી જીવનની શરૂઆત થઈ છે. તો તમને શું લાગે છે કે એ સમય દરમિયાન જે તમને રિસ્ક મેનેજમેન્ટના જે હુનર શીખવ્યા છે એ હુનર હાર્વર્ડ યુનિવર્સિટીમાં પણ નથી શીખવા મળતા? શું માનો છો તમે? એવું નથી. જિંદગીમાં જે શીખવા મળે છે પ્રેક્ટિકલ અનુભવ છે. એક્ઝેક્ટલી, પ્રેક્ટિકલ અનુભવ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. બીજે કોઈ યુનિવર્સિટીઝ કે કોલેજીસમાં જે શીખવાડે એના કરતાં પણ થિયરિટિકલ એક્સપિરિયન્સ પણ એટલો જ જરૂરી છે. એટલે આજે ઘણા હાર્વર્ડના ડ્રોપ આઉટ યુનિકોર્ન ફાઉન્ડર થઈ જાય છે, બિલિયોનિયર થઈ જાય છે, પણ એ એક જ એક્ઝામ્પલ અપનાવવું નહીં જોઈએ. હાર્વર્ડમાંથી ભણીને પાસ થઈને ઘણા લોકોએ ઘણું સારું કામ પણ કર્યું છે. એટલે એક વસ્તુ હંમેશા યાદ રાખવી કે જિંદગીમાં લક્ષ્મી દેવીની કૃપા જોઈતી હોય ને તો સરસ્વતી દેવીની પૂજા કરવાનું શીખી લેવું જોઈએ. કારણ કે લક્ષ્મી માતાનો રસ્તો સરસ્વતી દેવીની અર્ચનાથી જ આગળ જાય છે. બિલકુલ. અને જિંદગી અનુભવ આપે છે એ શીખવાનું. પોતાના કરતાં બીજાના અનુભવમાંથી શીખી શક્યો તો વધારે સારી વસ્તુ છે. એમના ખર્ચે આપણને શીખવા મળે છે. નહીં તો કંઈ વાંધો નહીં, માર્કેટ અને જિંદગી પણ ઠોકર મારીને શીખડાવી તો દે જ છે. તમે આટલું અબજો રૂપિયાનું ફંડ ને બધું મેનેજ કરો છો, ડે ટુ ડે રિસ્ક મેનેજમેન્ટની વાત કરીએ કે ફંડની વાત કરીએ, આટલું તમે હેન્ડલ કરો છો, પણ પોતાની લાઈફ તમે કેમ આટલી સાદગી અને સરળતાવાળી રાખી છે? લોકો જાણવા ચાહે છે. એક તમે હમણાં ઇન્ટ્રોડક્શનમાં કહ્યું માર્કેટના દિગ્ગજ, પણ મારા ટ્વિટરના બાયોડેટામાં લખ્યું છે સ્ટુડન્ટ ઓફ ધી માર્કેટ. આપણામાં કહેવત છે કે અભિમાન તો રાજા રાવણનું બી નહીં ટક્યું. રાવણ તો આટલો શક્તિશાળી હતો, સોનાની લંકાનો માલિક હતો, એનું અભિમાન નહીં ટક્યું. તો આપણે કઈ વાડીના મૂળા છીએ? જ્યારે અભિમાન રાખ્યું છે માર્કેટે એટલી મોટી ઠોકર મારી છે કે હવે અમે સ્ટુડન્ટ ઓફ ધ માર્કેટ જ બનીને રહ્યા છીએ. એક ગુજરાતી તરીકે ગલ્લાનો પ્રેમ કેટલો છે તમારામાં? તમે લોકોને ગલ્લામાંથી પૈસા કાઢીને મ્યુચ્યુઅલ ફંડમાં નાખવા માટે એડવાઇસ કરતા હો છો. તમારા પોતાના ઘરની વાત કરીએ તો તમારા માતાશ્રીને કે તમારા પત્નીને, એ લોકોને તમે કઈ રીતે કન્વિન્સ કરો છો? મારા મમ્મી તો હવે ઓલમોસ્ટ સંસારી સાધુ કહી શકું એમ છે. એ અમે લોકો જૈન છીએ એટલે 180 દિવસ એમને ખાવાનું નહીં હોય. 180 દિવસ એમનું આંબેલું એકાશનું બેઆશનું ચાલ્યા કરે અને ઘણો બધો સમય એ દેરાસરમાં જ આપે છે. એટલે એમને હવે પૈસા સાથે કંઈ લેવા દેવા નથી. અને એક રીતે એમણે તો અમારામાં જ રોકાણ કર્યું. એમણે ક્યારેય સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ છે ઓબ્વિયસલી. બચત કરવા જેટલા પૈસા નહોતા. 2 ચોઈસ હતી, છોકરાઓને ભણાવીએ કે બચત કરીએ. એમણે અમારામાં રોકાણ કર્યું. મારી વાઈફ ઇઝ મોર લાઈક માય મધર. એ પણ ઈશા ફાઉન્ડેશનમાં વોલેન્ટિયર છે, એટલે એમને મોનેટરી અને મટીરિયલ ચીજોમાં બહુ ફરક નથી પડતો. એમને ખબર છે કે મારો છોકરો, મારો હસબન્ડ બરાબર મેનેજ કરી લેશે. તમે ખાસ કરીને રોકાણમાં ધર્મની પણ વાતો કરતા હો છો. રોકાણનું ધર્મ પણ આજના સમયમાં ખાસ કરીને યંગ જનરેશન સો કોલ્ડ આપણે જોઈએ કે નવા જે ઇન્વેસ્ટર્સ આવતા હોય છે એ લોકોમાં ખૂબ પેશન્સ નથી હોતું. ક્વિક મનીનું જે ફોર્મ્યુલા છે બસ એ જ અપનાવવું હોય છે એ લોકોને ખાસ તમે શું કહેવા માગો છો? એટલે આપણામાં કહેવત છે કે ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર. એ કહેવત ત્યારે બી સાચી હતી, આજે બી સાચી છે. દરેક લોકોને ક્વિક મની એડિક્શન છે. કોઈ લોટરીમાં તકદીર અજમાવે છે, કોઈ એફએનઓ ટ્રેડિંગમાં, કોઈ ક્રિપ્ટોમાં, કોઈ એનએફટીમાં, કોઈ પોન્ઝી સ્કીમમાં. પણ અલ્ટિમેટલી પૈસા કોના બને છે?
સેબી પોતે કહે છે કે 9 out of 10 people who speculate in F&O are losing money. ડેટા તમારી સામે છે. બીજાના અનુભવમાંથી નહીં શીખો તો પોતાના અનુભવમાંથી શીખવું પડશે. એટલે ટ્રેડિંગ ઇઝ અ વેરી વેરી હાર્ડ વે ટુ મેક મની. અમે બહુ ઓછા લોકોને સક્સેસફુલી ટ્રેડિંગ કરીને પૈસા બનાવતા જોયા છે, પણ ટ્રેડિંગમાં પૈસા ગુમાવતા ઘણા બધાને જોયા છે. એટલે આપણે એક અરીસો સામે રાખવાની ટ્રાય કરીએ છીએ. લોકો સમજે તો સારી વસ્તુ છે, નહીં તો માર્કેટ તો બધાને સમજાવી જ દેશે. તમે ખાસ આ વાત કહી એના ઉપર કહું છું કે અમુક ઇનસાઇડર માહિતીને એવી ઇન્ફોર્મેશન સ્પ્રેડ થતી હોય છે કે જે મોટા મોટા કોર્પોરેટ હાઉસીસ હોય છે કે મોટા ઇન્વેસ્ટર્સ હોય છે એ લોકોની પાસે જ બહુ બધી એવી સિક્રેટ માહિતી હોય છે જે સામાન્ય માણસ પાસે નથી હોતી. તો સમાન તકની જ્યાં વાત આવે છે, તમને લાગે છે કે સામાન્ય માણસ માટે છે કે પછી માત્ર મોટા માથાઓ માટે જ કામ કરે છે માર્કેટ? બહુ વર્ષો પહેલાં જ્યારે મેં મારી કારકિર્દીની શરૂઆત કરી ત્યારે મે બી આવો સવાલ અમારા ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર જે ઇક્વિટીના હેડ હતા એમને પૂછેલો કે આપણા બધા કોમ્પિટિટર તો ઇનસાઇડ ઇન્ફોર્મેશન લઈ આવે છે અને તમે અમને કહો છો કે આપણે ઇનસાઇડ ઇન્ફોર્મેશન માંગવાની નહીં, લેવાની નહીં, વાપરવાની નહીં, તો આપણે એમને આઉટપરફોર્મ કેવી રીતે કરીશું? તો કે લોકોની પાસે ઇનસાઇડ ઇન્ફોર્મેશન હોય છે, એની શું વેલ્યુ છે ઘણા લોકોને ખબર નથી પડતી. તું વેલ્યુ ઉપર ધ્યાન આપ. પ્રાઇસ ઇઝ વોટ યુ પે, વેલ્યુ ઇઝ વોટ યુ ગેટ. ખાલી વેલ્યુ પર ફોકસ કરશે અને પ્રાઇસ પર ફોકસ કરશે તેને જિંદગીમાં ક્યારેય ઇનસાઇડ ઇન્ફોર્મેશનની જરૂર નહીં પડે. ઘણા એવા લોકો પણ હોય છે, હમણાં લાસ્ટ બજેટમાં પણ ટેક્સને જે બધું લગાવવામાં આવ્યું હતું, ઘણા એવા લોકો હોય છે જે આંખ બંધ કરીને શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે, પૈસા ખોવાઈ જાય છે, ડિપ્રેશનમાં આવે છે, સ્યુસાઇડ કરતા હોય છે. પણ ખાસ કરીને તમારો જે મંત્ર છે કે તમારી જે સ્ટ્રેટેજી છે, તમે લોકોને સજેસ્ટ કરતા હો છો કે શ્રીખંડ જે છે એ માપમાં જ ખાવું અને બાકી બીજી બધા પોર્શન્સ બે છે દાળ ભાત શાક રોટલીના એ પણ પ્રમાણમાં લેવા. પણ અત્યારે તો એવું લાગી રહ્યું છે કે આંખ બંધ કરીને લોકો બસ શ્રીખંડ ઉપર તૂટે એવી રીતે શેર માર્કેટ, સ્ટોક માર્કેટ ઉપર તૂટી પડ્યા છે. આવા લોકો માટે શું મેસેજ છે તમારો? એક તમે તમારી ફિઝિકલ હેલ્થ માટે એક બેલેન્સ ડાયટ વાપરો છો, એ જ વસ્તુ ફાઇનાન્શિયલ હેલ્થ માટે કરવાની છે. ઇક્વિટી માર્કેટમાં રિટર્ન આવશે પણ વોલેટિલિટી સાથે આવશે. તમે વોલેટિલિટી જો સહન નહીં કરી શકો તો ખોટા ટાઈમે લેશો અને ખોટા ટાઈમે વેચશો. એના કરતાં બહેતર છે કે એક અસેટ એલોકેશન ફોલો કરો. આજે પણ ઇક્વિટીની સાથે સાથે તમારી પાસે બીજા ઓપ્શન્સ છે. રીટ ઇન્વેટ છે, પરફોર્મિંગ ક્રેડિટ AIF છે, SIF છે, સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ. આ બધી ચીજોમાં તમને ઇક્વિટી જેટલું જ રિસ્ક એડજસ્ટેડ રિટર્ન મળી શકે એમ છે. બેલેન્સ ડાયટ કરશો તો હેલ્ધી રહેશો. ખાલી શ્રીખંડ ખાશો તો પહેલાં સારું લાગશે, પછી ડાયાબિટીસ થશે. તમે ડિસાઇડ કરો તમારે શું જોઈએ છે. પણ ઘણી વખત સક્સેસ મંત્ર ખબર હોય છે ને, તો એ અમુક એવા એલિમેન્ટ્સ હોય છે વ્યક્તિના અંદર જ જે એને અલાઉ નથી કરતા કે ના આ કરો, શ્રીખંડ તરફ જ અટ્રેક્ટ થતા હોય છે. એટલે આપણા બધામાં એક દુર્યોધન છે. મહાભારતમાં આ સુભાષિત છે કે જ્યારે કૃષ્ણ ભગવાન દુર્યોધનને મનાવવા જાય છે કે તું 5 ગામ પાંડવને આપી દે અને પાંડવ તારી સાથે યુદ્ધ નહીં કરે, તો દુર્યોધન માનતો નથી. પ્રભુ કૃષ્ણ એને મનાવીને થાકી જાય છે, છતાંય દુર્યોધન હલતો નથી. અને છેલ્લે દુર્યોધન કહે છે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. ઓ ભગવાન કૃષ્ણ, તમે મને એ નહીં કહો ધર્મ શું છે. મને ખબર છે હું ખોટું કરી રહ્યો છું, પણ હું છોડી નથી શકતો, ધર્મનું પાલન નથી કરી શકતો. અને મને એ પણ નહીં કહો અધર્મ શું છે, હું એને છોડી નથી શકતો. આપણામાં પણ એક દુર્યોધન છે જે કહે છે કે રાત્રે નહીં ખાવું જોઈએ, જંક ફૂડ નહીં ખાવું જોઈએ, એક્સરસાઇઝ કરવી જોઈએ તો હેલ્થ રહેશે. એ દુર્યોધન આપણને જંક ફૂડ ખાવા પર પ્રોત્સાહિત કરે છે. તમે એને કંટ્રોલ કરશો તો તમારી હેલ્થ સુધરશે. વેલ્થમાં બી એવું જ છે. ખાસ કરીને ધંધો વર્સિસ નોકરીની વાત કરીએ તો ગુજરાતીના લોહીમાં જ ધંધો હોય છે. તમે પોતાનું ફંડ હાઉસ ચાલુ કરવાને બદલે 30 વર્ષ સુધી નોકરી કરી, આની પાછળ કઈ ગુજરાતી ગણતરી કામ કરી છે? 2-3 વસ્તુ છે.
હું તો મારી નોકરી બી ધંધાની જેમ જ ચલાવું છું. મને ક્યારેય એવું નથી લાગ્યું કે હું નોકરી કરી રહ્યો છું. હું મારો ધંધો હોય એટલી જ મહેનત અને લગનથી કામ કરું છું. બીજું આપણા ગુજરાતી કવિ મકરંદ દવેની કવિતા છે, ગમતું મળે તો ગુંજે ના ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. આજે હું મારું પોતાનું મ્યુચ્યુઅલ ફંડ કદાચ ચાલુ કરું તો એક નાના પાયા પર લોકોને પહોંચી શકીશ. આજે કોટક મ્યુચ્યુઅલ ફંડમાં કામ કરું છું, એમની બ્રાન્ડ છે, તો ઘણા મોટા પાયા પર હું લોકોને પહોંચી શકું છું. તો બહેતર છે કે આપણે એવી સારી બ્રાન્ડ સાથે કામ કરીએ જે તમને ફ્રીડમ આપે છે સાચું કામ કરવાની, જે તમને પ્લેટફોર્મ આપે છે સાચું કામ કરવા માટે, અને જેટલા વધારે લોકોને આપણે પોઝિટિવલી ઇમ્પેક્ટ કરી શકીએ એટલું વધારે સારું. ખાસ તો તમે મુંબઈમાં ફિનાન્શિયલ કેપિટલ ભારતનું ત્યાંથી આવો છો અને ત્યાં તમારી શરૂઆતની જો લાઈફની વાત કરીએ તો ચોલમાં રહીને પણ તમને એવું લાગે છે કે લોકોની જે સાયકોલોજી હોય છે તે તમે આજે પણ વધુ સારી રીતે સમજી શકો છો? તમારામાં અમુક જે વસ્તુ હોય કરકસર જેમ કે કહીએ તો ગુજરાતીઓમાં હોય જ, પણ આ ફિલ્ડમાં રહીને પણ તમને શું લાગે છે કે તમારી લાઈફનો જે ફેઝ હતો એ તમને આજે પણ કઈ રીતે ઇન્ફ્લુઅન્સ કરે છે પોઝિટિવલી બધી રીતે? ત્રેવડ ત્રીજો ભાઈ આપણી કહેવત છે, કરકસર તો બધાએ કરવી પડે. આજે અમે આટલી મોટી કંપની ચલાવીએ છીએ પણ કોસ્ટ કોન્શિયસનેસ તો રહેવાની જ છે, અને હું જો કોસ્ટ કોન્શિયસ નહીં રહ્યું તો મારા નીચેવાળા કેવી રીતે રહેશે? એક વસ્તુ જોવા મળી છે કે હવે લોકો ઘણા સમજદાર થયા છે. સેકન્ડ, જોખમ લેવા તૈયાર બી થયા છે. આજથી લગભગ 15-20 વર્ષ પહેલાં ઇક્વિટી એટલે જુગારનો અડ્ડો એવી માનસિકતા હતી. આપણે જોખમ નથી લેવું એવી માનસિકતા હતી. હવે લોકો ઘણું બધું સમજ્યા છે, શીખ્યા છે. આપણા જેવા પોડકાસ્ટરો બી લોકોને મદદ કરે છે કે સાચું એમને સલાહ મળે. મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટરો બી ઘણું સરસ કામ કરે છે. અને મોર ઇમ્પોર્ટન્ટલી લોકોએ વર્ડ ઓફ માઉથ પબ્લિસિટી બી અનુભવી છે. એટલે આ બધી ચીજો ભેગી કરી અને રોકાણકારોને જાગૃત બનાવી રહ્યા છે, સમજદાર બનાવી રહ્યા છે, અને સ્પેક્યુલેટરમાંથી ઇન્વેસ્ટર બનાવવા તરફની જર્ની ચાલુ થઈ ગઈ છે. એક સાચા ગુજરાતી તરીકે તમે માનો છો કે પ્રોફિટ એક ઓપિનિયન છે અને કેશ ફેક્ટ છે? ગલ્લાની જે માનસિકતા હોય છે ખાસ કરીને એનું જે મહત્ત્વ હોય છે, એની પાછળની આપણી માનસિકતા હોય છે, એને તમે કઈ રીતે એક્સપ્લેન કરશો? સો અનડાઉટેબલી પ્રોફિટ એક જ પેરામીટર નથી જેની પર તમે રોકાણ કરો છો. સૌથી પહેલો ગ્રોથ છે. ઘણી પ્રોફિટેબલ કંપની હોય પણ એમાં ગ્રોથ જ નહીં હોય તો એના સ્ટોકનું વેલ્યુએશન ઉપર નહીં રહે. બીજું રિટર્ન ઓન ઇક્વિટી છે કે આજે તમે રોકાણ કર્યું એની ઉપર કેટલું વળતર મળે છે. મોટું રોકાણ કરી અને નાના પૈસા બને તો એનો કોઈ મતલબ નથી. ત્રીજી વસ્તુ ગવર્નન્સ પણ છે કે આજે સારા માણસ સાથે પાર્ટનરશિપ કરીએ તો ફાયદો રહેશે, ખોટા માણસ સાથે પાર્ટનરશિપ કરીશું તો એ પૈસા પોતે લઈ જશે, આપણને નહીં આપે. એટલે પ્રોફિટની સાથે સાથે ગ્રોથ, રિટર્ન ઓન ઇક્વિટી, ગવર્નન્સ આ ઇમ્પોર્ટન્ટ છે. અને ફાઇનલી ઓલવેઝ રિમેમ્બર, પ્રાઇસ ઇઝ વોટ યુ પે, વેલ્યુ ઇઝ વોટ યુ ગેટ. સારામાં સારી કંપની હોય, સારામાં સારું ROE હોય, સારામાં સારી ગવર્નન્સ હોય, પણ ભાવ સારો ન હોય તો શું ફાયદો? જી બિલકુલ. ખાસ કરીને અત્યારે જે ગ્લોબલ સિનારીઓ પૂરો ચાલી રહ્યો છે એમાં જો વાત કરીએ, ભારતે 2 વ્હીલર અને ટાઇલ્સના કોમ્પિટિશનમાં ચીનને પણ પાછળ છોડી દીધું છે. ભારતમાં બીજા એવા કયા સેક્ટર્સમાં સ્કોપ છે જે ગ્લોબલ લેવલ પર આગળ વધી શકે છે? ભારતનો જે ઉદ્યોગપતિ છે, બિઝનેસમેન છે, કલયુગના અભિમન્યુ જેવો છે. બિચારો ચક્રવ્યૂહમાં ફસાયો છે. અને મહાભારતમાં તો અભિમન્યુ ખાલી કૌરવો સાથે લડતો હતો. આપણો મહાભારત, કલયુગના મહાભારતમાં અભિમન્યુ કૌરવ અને પાંડવ બંને સાથે લડે છે. એટલે ભારતે 2 વસ્તુ કરવાની જરૂર છે. તો આપણું દરેક ક્ષેત્ર ચાઇનાની સામે કદાચ નહીં પણ બીજા બધા સામે તો જરૂરથી કોમ્પિટિટિવ થઈ જાય. એક, એગ્રીકલ્ચર પાવર સબસિડી બહુ છે. એગ્રીકલ્ચર પાવર લગભગ મફતમાં વેચીએ છીએ અને એનું બર્ડન ઇન્ડસ્ટ્રીયલ પાવર લે છે. એટલે આપણી ફેક્ટરીવાળા ગામ કરતાં
4% પાવરની કોસ્ટ વધારે આપે છે. સેકન્ડ, પેસેન્જર ફેર સબસિડી પણ ઘણી છે. રેલવેના પેસેન્જર ફેર ઘણા વખતથી વધ્યા નથી. એનું બર્ડન પડે છે ઇન્ડસ્ટ્રીયલ ફ્રેટ ઉપર, કમર્શિયલ ફ્રેટ ઉપર. આપણી પાવર કોસ્ટ અને લોજિસ્ટિક્સ કોસ્ટ ગામ કરતાં 4-5% વધારે છે. કમ્બાઈન 8-10% ફરક પડે છે. એટલું તો ધંધામાં માર્જિન નથી. જે દિવસે આપણે આપણી પાવર અને લોજિસ્ટિક્સ કોસ્ટ રેશનલાઇઝ કરી દઈશું, આપણા અભિમન્યુને ફ્રી કરી દઈશું ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ દ્વારા કે ભાઈ તને એક હોટલ ચાલુ કરવી હોય તો 56 પરમિશનની જરૂર નહીં પડે, 5 પરમિશનમાં જ થઈ જશે, તો પછી આપણે કોઈ બી દેશ સાથે કોમ્પિટિશન લઈ શકીશું. એટલે આ ખાસ અભિમન્યુને ચક્રવ્યૂહમાંથી કઈ રીતે બહાર આવવું તેનો ઉપાય છે. આઈ હોપ જલ્દી જ ઇમ્પ્લિમેન્ટ થાય આ ઉપાય અને આમાંથી બહાર આવે. ભારતની ઇકોનોમી ઓબ્વિયસલી જે રીતે બધાનું ટાર્ગેટ છે કે 3rd લાર્જેસ્ટ ઇકોનોમી બને એ તરફ બધા આગળ વધે. ખાસ કરીને વાત કરીએ, અત્યારે ઇકોનોમીની વાત કરી રહ્યા છે તો આપણે રૂપીની વેલ્યુની વાત કરી કે સતત ઘટી રહી છે. ઘણા એવા દેશો છે જે આર્ટિફિશિયલી પોતાની કરન્સીને બૂસ્ટ કરતા હોય છે. ભારત આવું શા માટે ન કરે? દરેક સ્ટેપની સાઈડ ઇફેક્ટ પણ રહેવાની. તમે તમારી કરન્સી અંડર વેલ્યુ કરશો તો એ કે સ્ટેરોઇડ જેવું કામ કરશે. થોડો વખત એક્સપોર્ટને કદાચ મદદ કરશે, પણ ફાઇનલી એની સાઈડ ઇફેક્ટ આવી જશે. તમારી અંડર વેલ્યુડ કરન્સીને કારણે લોકોને અસેટ સસ્તી મળશે, તમારી પોતાની વેલ્થ ઓછી થઈ જશે, એની કન્ઝમ્પશન પર ઇફેક્ટ આવશે. એટલે માર્કેટમાં ઇન્ટરવીન કરવા જેવું નથી. એને તમે ઇન્ટરવીન કરો તો વોલેટિલિટી કન્ટેન કરવા માટે કરો. ડાયરેક્શન માર્કેટને સેટલ કરવા દો. એ જેટલું જરૂરી છે એટલું ડેપ્રિશિએશન કરતું હોય તો એમાં કંઈ ખોટું નથી. ખાસ કરીને અત્યારે એલનીનોની વાત થઈ રહી છે, યુદ્ધની પરિસ્થિતિ છે, તેલના ભાવ, ગેસની અછત, આ તમામ જે પરિસ્થિતિઓ છે ઓવરઓલ ભારતીય ઇકોનોમી પર તમને શું લાગે છે કે કઈ રીતે અસર કરી રહી છે? પડકારો તો છે જ અને એ ક્યાર સુધી રહેવાના છે એ બિલકુલ અનસર્ટેન અત્યારે લાગી રહ્યું છે હાલની પરિસ્થિતિમાં. 1990માં જ્યારે આવી પરિસ્થિતિ આવેલી તો આપણે દેશનું સોનું ગીરવે મૂકીને પૈસા લેવા પડેલા. આજે એની સામે આપણી સિચ્યુએશન ઘણી સરસ છે. $700 બિલિયન રિઝર્વ આજે બી લઈને બેઠા છીએ. નાવ સિચ્યુએશન પડકારજનક છે, એમાં કોઈ ડાઉટ નથી. મેં કહ્યું કે હાયર ઓઇલ પ્રાઇસ એટલે આપણો રાહુકાલ શરૂ. હવે સરકાર તો જે કરવાનું હશે તે કરશે. એઝ અ સિટીઝન આપણે ધ્યાન રાખવાનું જરૂરી છે કે પેટ્રોલ ડીઝલનું કન્ઝમ્પશન કેવી રીતે ઓછું કરીએ, કેવી રીતે આપણે કાર પુલિંગ ચાલુ કરીએ, કે કેવી રીતે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ફાયદો લઈ અને ઓવરઓલ કન્ઝમ્પશન પેટ્રોલ ડીઝલનું ઓછું કરીએ, કેવી રીતે આપણે ટ્રાફિકના નિયમનું પાલન કરીએ જેથી કરીને આપણી અણઘડતાને કારણે વધારે કન્ઝમ્પશન નહીં વધે. એટલે સરકાર શું કરશે એના કરતાં આપણે શું કરી શકીએ એની પર ધ્યાન રાખીએ તો ઘણો બધો ફરક પડી જાય. આજે બી લોકોના ઘરમાં જઈએ તો એસી એ લોકો હોય કે નહીં હોય ચાલુ રાખે, પંખા ચાલુ રાખે, ચાર્જર તમે સોકેટમાં પ્લગ ઇન કરીને બેસી રહો છો. કોરિયા જેવો દેશ જે આપણા કરતાં ઘણો રઈસ છે ઇન પર કેપિટા જીડીપી, એને 15 પોઈન્ટનો એજન્ડા આપ્યો છે સિટીઝન્સને કે પેટ્રોલ ડીઝલનું કન્ઝમ્પશન ઓછું કરો, ચાર્જર સોકેટમાં નહીં હોવું જોઈએ. સરકાર એ રિલીઝ કરે એના કરતાં પહેલાં આપણે જ કેમ ઇમ્પ્લિમેન્ટ નહીં કરીએ કે સરકારને રિલીઝ કરવાની બી જરૂર નહીં પડે. જે દિવસે આપણો નાગરિક આટલો સચેત સાવધાન થઈ જશે ઓટોમેટિકલી દેશ આગળ વધશે. બિલકુલ, દરેક લોકોએ પોતાની રીતે પગલાં લેવા ખૂબ વધારે જરૂરી છે. નીરુજી, લોકો ભૂલી જાય છે કે સબકા સાથ સબકા વિકાસ સાથે સબકા પ્રયાસ બી જરૂરી છે. બિલકુલ બિલકુલ, તમામ લોકોના ઇનિશિયેટિવ્સ ખૂબ વધારે જરૂરી છે. ઝવેરચંદ મેઘાણીની વાર્તા હતી સમે માથે સુદામડા. એમનું ટાઇટલ ખબર નથી પણ આ ડાયલોગ યાદ રહી ગયો છે કે સુદામડા કરીને એક ગામ હતું અને એના જે મેલ હતા એ બધા કોઈક પ્રસંગે બહાર ગયેલા અને પછી એની પર સામેવાળા વિરોધી લોકોએ અટેક કર્યો. તો જે રહી ગયેલા એ બધાએ ભેગા મળીને નક્કી કર્યું કે સમે માથે સુદામડા. ગામના મેલ ચાલ્યા ગયા તો શું છે, અમે લોકો તો છીએ વૃદ્ધ, બાળક, મહિલા,
સુદામણા આપણું છે ને આપણે મળીને એને ડિફેન્ડ કરીશું. તો એ વસ્તુ હંમેશા રહી ગઈ છે કે જ્યારે નાગરિક સરકારની સાથે થઈ જાય તો પછી એ મોમેન્ટમ રોકવું બહુ મુશ્કેલ છે. બિલકુલ, એ ખૂબ વધારે જરૂરી છે. અત્યારે ખાસ એક વસ્તુની ચર્ચા ખૂબ વધારે થતી હોય છે, એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભારતની અર્થવ્યવસ્થા પર કેવો અને કેટલી હદે પ્રભાવ પાડી રહ્યો છે? તમે આને એક જોખમ રીતે જોઈ રહ્યા છો કે બ્લેસિંગ છે? સો આજે કહેવું મુશ્કેલ છે કે આ ઓપોર્ચ્યુનિટી ઓફ લાઈફ ટાઈમ છે કે રિસ્ક ઓફ અ લાઈફ ટાઈમ છે. 4 કરોડ ભારતીય ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી આઈટી રિલેટેડ ક્ષેત્રમાં કામ કરે છે. બીપીઓ, કેપીઓ, જીસીસી અને આઈટી ઇન્ડસ્ટ્રી $350 બિલિયન જેટલું એફએક્સ રેવન્યુ કમાય છે. અને અનડાઉટેબલી એઆઈને કારણે આઈટીમાં ધરમૂળથી ફેરફાર થશે એ પાક્કું છે. હવે શક્ય છે કે ભારત આનો એડવાન્ટેજ ઉઠાવી શકે. પહેલું છે કે આપણે સર્વમ LLM લોન્ચ કર્યું. એમાં આપણે લોકોને કન્વિન્સ કરીએ કે આમાં કોઈ બેકડોર નથી, તમારો ડેટા સિક્યોર રહેશે. તો આ એક પ્રિફર્ડ LLM દુનિયાની બીજી માર્કેટ માટે થઈ શકે. તમે ChatGPT વાપરો, જેમિનાઈ વાપરો, ડીપસીક વાપરો, દરેકમાં બેકડોર હશે. સર્વમમાં આપણે લોકોને કન્વિન્સ કરવા પડશે કે આ ભલે એટલું સારું નહીં હોય, આને વાપરો કારણ કે આમાં બેકડોર નથી, તમારો ડેટા સિક્યોર રહેશે. બીજું આપણે LLM ઉપર એપ બનાવવાનું ચાલુ કરવું પડશે. વોઇસ એઆઈમાં માયા, લ્યુના આ ટાઈપની આપણે જે એપ બનાવી છે એ આજે દુનિયાની કોઈ પણ એપ સાથે કોમ્પિટ કરી શકે છે. એપ બનાવવામાં આપણા એન્જિનિયર જો લાગી પડે, ધગસથી કામ કરે અને દુનિયા જેને વાપરે એવી એપ બનાવીને આપે તો ઓટોમેટિકલી આપણે ત્યાં જોબ્સ ક્રિએટ થશે ને રેવન્યુ આવશે. અને ફાઇનલી એક એન્ટરપ્રાઇઝ એઆઈ બિઝનેસ મોટો થશે. દરેક કંપનીને એઆઈ વાપરવી છે પણ એના માટે ડેટા જોઈએ, ડેટા સિક્યોર કરવો પડે, એ ડેટાનું આઉટપુટ સરખી રીતે લાવવું પડે, એ લોકોની સાથે શેર કરવું પડે. એન્ટરપ્રાઇઝ એઆઈ પણ એક બહુ મોટી માર્કેટ બની શકે. તો આપણે સર્વમને ગ્લોબલ સાઉથનું પ્રિફર્ડ LLM બનાવીએ, માયા, લ્યુના જેવી એપ બનાવીએ અને એન્ટરપ્રાઇઝ એઆઈ માર્કેટ કેપ્ચર કરીએ તો કદાચ એઆઈથી ભારતની ઇકોનોમીને ફાયદો થશે. નહીં તો 4 કરોડ જોબ રિસ્ક ઉપર છે એમ માનીને જ આપણે કામ કરવું જોઈએ. એટલે એમાં આગળ કઈ રીતે વધવાનું એ ખૂબ વધારે ધ્યાનથી અને સાવચેતીથી પગલાં લેવા જરૂરી છે. અને ખાસ કરીને આપણે વાત કરીએ, જેમ આપણે અમદાવાદમાં ડૉક્ટર વિક્રમ સારાભાઈ છે, એમણે એ જમાનામાં સપના જોયા કે ભારત સ્પેસમાં જવું જોઈએ, રોકેટ લોન્ચ કર્યા અને આજે બી થુંબાનો એક તમને કદાચ ફોટો યાદ હશે, સાયકલની ઉપર આપણે રોકેટનું કોન લઈ ગયેલા અને બળદગાડામાં આપણો ઉપગ્રહ લઈ ગયેલા. હિસ્ટોરિક પિક્ચર છે. એ પિક્ચર લોકોને યાદ છે. કેટલા બી લિમિટેશન હતા પણ ડૉક્ટર વિક્રમ સારાભાઈ જેવા એક સાયન્ટિસ્ટે, એક વૈજ્ઞાનિકે બધા લિમિટેશનની વચ્ચે ભારતને સ્પેસમાં મૂકી દીધું. આપણને એવા ડૉક્ટર વિક્રમ સારાભાઈની જરૂરત છે આજે પણ, જે અડીખમ રહે, ડિટરમાઇન્ડ રહે કે કોઈ પણ પડકારો આવે, કેવી પણ લિમિટ્સ આવે પણ આગળ તો જવાનું જ છે. બળદગાડું મળે તો એમાં બી અમે ઉપગ્રહને ટ્રાન્સપોર્ટ કરી શકીશું. જે બિલકુલ બહુ જ વધારે ઇન્ફ્લુએન્શિયલ આ તમે વાત કહી છે, ઇન્સ્પિરેશનલ વાત કહી છે, કારણ કે આવા તમામ દાખલાઓ આપણી સામે હોય છે પણ જ્યારે તમારા જેવા વ્યક્તિ આવી વાત કરે એટલે ડેફિનેટલી લોકોની સામે એક પોઝિટિવ મેસેજ જરૂરથી જાય છે. અમારે ઘણા લોકોના એવા સવાલ પણ આવ્યા છે કે આ અત્યારે તમામ જે સિનેરિયો જીઓપોલિટિક્સના કહીએ, વોરના કહીએ, જે ચાલી રહ્યા છે, આવી સિચ્યુએશનમાં અસેટ એલોકેશનની જો વાત આવે તો તમારો મંત્ર શું છે? સો એક, લોકો મ્યુચ્યુઅલ ફંડ સાથે ઘણા ફેમિલિયર છે પણ હું એમને રિક્વેસ્ટ કરીશ કે તમે રીટ ઇન્વિટને જુઓ, પરફોર્મિંગ ક્રેડિટ AIF જુઓ અને સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ SIF જુઓ. આ ત્રણેયમાં રિસ્ક એડજસ્ટેડ રિટર્ન ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ જેટલું જ મળી શકશે. આજની તારીખમાં અમને લાગે છે અહીંથી લાર્જ અને મિડ કેપ મીડિયમ ટર્મમાં સ્મોલ કેપને આઉટ પરફોર્મ કરશે. સેક્ટર્સ લાઇક કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી, ઓટો છે, બેન્કિંગ એન્ડ ફિનાન્શિયલ સર્વિસીસ છે, સિમેન્ટ છે, એ માર્કેટને પણ આઉટ પરફોર્મ કરશે.
ઇક્વિટી ન્યુટ્રલ વેલ્યુ છે, ન બહુ સસ્તી છે ન બહુ મોંઘી છે, એટલે ન્યુટ્રલ અલોકેશન રાખજો. સોનામાં થોડું ઓવરવેટ રાખી શકાય કારણ કે દુનિયાભરના સેન્ટ્રલ બેંક સોનું ખરીદી રહ્યા છે. ફિક્સ્ડ ઇન્કમમાં પરફોર્મિંગ ક્રેડિટ, AIF, રીટ ઇન્વેટમાં રોકાણ કરી શકાય. આ જો પોર્ટફોલિયો તમે બનાવશો તો એ તમને મોંઘવારી કરતાં વધારે સારું રિટર્ન આપશે, રિયલ રિટર્ન આપશે અને તમારી ફાઇનાન્શિયલ સુરક્ષિતતા પ્રદાન કરશે. શું સેબી રેગ્યુલેશન પ્રમાણે હું સ્ટોક કહી ન શકું, અને હું તો પબ્લિકમાં બી નથી બોલતો, પ્રાઇવેટમાંથી નથી બોલતો. કાલે મારો વ્યૂ બદલાઈ ગયો. હું તમને ક્યાં શોધવા આવીશ કે હવે મેં ગઈકાલે બાય કીધેલું આજે સેલ છે. એટલે જો તમારે કોઈ સલાહકારની જરૂર પડે કયો સ્ટોક પિકઅપ કરવો તો બહેતર છે કે તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. બેસ્ટ ઓપ્શન. યસ. અને ખાસ તો લોકો માટે શું તમારી સલાહ શું છે લોકો માટે? આ જે પરિસ્થિતિ છે અત્યારે તમામ, એમાં ખરીદવું જોઈએ કે હોલ્ડ કરવું જોઈએ કે વેચી દેવું જોઈએ? નીરુજી, ક્યારેય બી સારી પ્રાઇસ અને સારા ન્યૂઝ સાથે તો નહીં જ આવે. ખરાબ ન્યૂઝ છે તો જ લેવાનો ભાવ દેખાશે. જો બધું સારું હશે તો ભાવ તો ક્યાંનો ક્યાં પહોંચી જશે. એટલે હું તો લોકોને 4 સલાહ આપું છું. ઇન્કમ માઇનસ એક્સપેન્ડિચર ઇક્વલ ટુ સેવિંગ્સની જગ્યાએ ઇન્કમ માઇનસ સેવિંગ્સ ઇક્વલ ટુ એક્સપેન્ડિચર કરજો. ત્રીજો ભાઈ, બચત હંમેશા થવી જોઈએ. બીજું, રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ કરજો. ટીપે ટીપે સરોવર ભરાય. આ જે ધીરે ધીરે રોકાણ કર્યું છે એને તમે કરતા રહેશો તો ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ એનું ઘણું મોટું અમાઉન્ટ થઈ જશે. ત્રીજું, અસેટ એલોકેશન ફોલો કરજો. ખાલી શ્રીખંડ પર ધ્યાન રાખશો તો ડાયાબિટીસ થશે. બેલેન્સ ડાયટ કરશો તો હેલ્થ બી મળશે અને ટેસ્ટ પણ મળશે. અને ફાઇનલી, ઉતાવળે આંબા ન પાકે. લોંગ ટર્મ માટે રોકાણ કરજો. આ 4 વસ્તુ ફોલો કરો તો તમારી ફાઇનાન્શિયલ સુરક્ષિતતા તો મળી જશે. ખાસ કરીને ખૂબ વધારે મહત્વપૂર્ણ સવાલ મારા મનમાં ક્યારનો છે કે મારે સમજવું પણ છે અને લોકો માટે પણ એક મેસેજ જોઈએ છે. ગવર્મેન્ટની અમુક પોલિસી હતી ઓફશોર મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટને લઈને, એમાં પણ અમુક લિમિટેશન્સ છે. હવે જેમ કે ગઈકાલે જ થયું કે અમુક એવી ઓપોર્ચ્યુનિટીઝ હતી કે જેની લિમિટ્સ બંધ થઈ ગઈ હતી. વોટ એક્ઝેક્ટલી ઇટ ઇઝ અને લોકો આમાં કઈ રીતે આગળ વધે? હાઉ ડુ પીપલ સી ધીસ ઓપોર્ચ્યુનિટી? સો અમે હંમેશા અમારા રોકાણકારોને કહ્યું છે કે તમે થોડા પૈસા બહાર રાખો. એક જોગ્રાફિકલ ડાયવર્સિફિકેશન મળે. કાલે અહીંયા એલ નિનોને કારણે ઇમ્પેક્ટ આવે તો બીજી માર્કેટ તમને આઉટપરફોર્મ કરી શકે. સેકન્ડ, તમારી જે બિઝનેસ ડાયવર્સિફિકેશન છે એ પણ જરૂરી છે. જે ઘણા એવા બિઝનેસ છે જે ભારતમાં છે નહીં, એટલે થોડા પૈસા બહાર દરેક રોકાણકારે રાખવા જોઈએ. અને એ ઇન્ડિયન રૂપીમાં જ? એ ડોલરમાં જ આવશે મોસ્ટલી, કારણ કે રૂપીમાં તો તમે બહાર નહીં રોકાણ કરી શકો, એને ડોલરમાં જ કરવું પડશે. હવે એના 2 રસ્તા છે. એક, મ્યુચ્યુઅલ ફંડમાં $7 બિલિયન લિમિટ છે. એ ક્યારેક ખુલે છે, ક્યારેક બંધ થઈ જાય છે. અમે આજથી જ અમારા ગ્લોબલ ફંડમાં પૈસા લેવાનું બંધ કર્યું કારણ કે મારી લિમિટ પૂરી થઈ ગઈ. તો એ લિમિટ હવે બહુ ખાસ અવેલેબલ નથી. એની સામે તમને LRS થ્રુ, લિબરલાઇઝ રેમિટન્સ સ્કીમ્સ થ્રુ $2.5 લાખ પર પર્સન પર યર બહાર લઈ જવાનું અલાઉડ છે. તો તમે LRS ઉપર ફોકસ કરી શકો. અને ખાસ તો આપણે આ તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી છે. હવે એક રેપિડ ફાયર રાઉન્ડ છે. આમાં માત્ર તમારે one વર્ડમાં જ આન્સર આપવાનો છે. આજની માર્કેટને તમે કયો વર્ડ આપશો? ઓવરવેલ્યુડ કે ઓપોર્ચ્યુનિટી? ઓપોર્ચ્યુનિટી. ઇન્ડિયા એટ 6th ગ્લોબલી, ટેમ્પરરી બ્લિમ્પ ઓર વોર્નિંગ સાઇન? ટેમ્પરરી બ્લિપ એઝ વેલ એઝ અ વોર્નિંગ સાઇન. બિગેસ્ટ રિસ્ક નાઉ, જીઓપોલિટિક્સ ઓર ઇન્ફ્લેશન? ઇન્ફ્લેશન. West Asia crisis, short-term shock or long-term shift? It's a short-term shock which will create long-term shift, hopefully. Oil at $100 plus, manageable or dangerous? Manageable. Still? Yes. Retail investors today, smart money or easy money? Actually, retail investor, smart money. Retail speculator, easy money. Wonderful. SIP boom, sustainable or slowing soon?
It will go through ups and downs, but it's a idea whose time has come, sustainable. Wonderful. One sector to watch in 2026. Banking and financial services. Undoubtedly. One sector investors should avoid right now. Badly governed companies. FIIs versus DIIs. Who's driving the market today? Both are on the same side. They are not on the opposite side. Crucial. Rupee outlook, stable or under pressure? Under pressure. Electrification push, economic necessity or political ambition? Economic necessity. Yes, you already explained it is. Demographics or digital economy? Digital economy. India's biggest weakness, energy dependency or job creation? Job creation. One reform India urgently needs? We have to overcome this expectation that with one reform we can change. It has to be multiple reforms. Too much to work. Long term, equity, debt or gold? All. Oh God. A mistake most young investors are making today. Quick money addiction. One global event that could derail markets? Many things, but right now one event, one person, President Trump. Oh God, troublemaker we can say, and especially recently એમને જે રીતના કમેન્ટ ઇન્ડિયાને લઈને કર્યા છે, that's very very unfortunate. શું શેર બજાર પરનો ટેક્સ મધ્યમ વર્ગ સાથે અન્યાય છે, હા કે ના? અન્યાય છે, કારણ કે એસટીટી કેપિટલ ગેઇન્સની લ્યુમાં આવેલું, એની અવેજીમાં આવેલું, અને આજે એસટીટીને કેપિટલ ગેઇન બંને ચાલે છે. સો સરકાર પોતે જ પોતાના વચનથી પાછળ ફરી છે. સેબી, શું સેબી અત્યારે જરૂર કરતાં વધારે નિયમો નાખીને ફંડ મેનેજરોના હાથ બાંધી રહી છે? નહીં, સેબી છે તો અમે લોકો છીએ. જે ઇન્ડસ્ટ્રીમાં રેગ્યુલેટર નહોતો, પોન્ઝી સ્કીમ, ક્રિપ્ટો, એ બધી બંધ થઈ ગઈ. સરાફી ફાઇનાન્સ બંધ થઈ ગયું. જે ઇન્ડસ્ટ્રીમાં રેગ્યુલેટર છે એ જ ગ્રો થઈ છે. તો સેબીની લગામ છે એટલે જ અમારા ઘોડા બધા બરાબર ચાલે છે. આગામી કૌભાંડ તમને કયા સેક્ટરમાં અત્યારે હર્ષદ મહેતા જેવી ગંધ આવી રહી છે? સેબી ઇઝ ધેર. હવે એવું કૌભાંડ નહીં આવે. that's really a very positive sign. વોલેટાઇલ માર્કેટ્સ માટે તમારો એક મંત્ર? take advantage of volatility by buying on dips. થેન્ક યુ સો મચ નિલેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ અને આટલી સરસ અને ઇન્સાઇટફુલ વાતો કરવા બદલ ખૂબ ખૂબ આભાર. અમારી સાથે આજના આ પોડકાસ્ટમાં જોડાવા બદલ ધન્યવાદ. આર્થિક બદલાવના આ સમયમાં સમજદાર રોકાણ જ બનાવે ભવિષ્ય મજબૂત. સમજથી ચાલો તો સંપત્તિ પણ વધે અને વિશ્વાસ પણ વધે. અમારી આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. રૂબરૂ વિથ નીરુના બીજા નવા પોડકાસ્ટમાં મળીશું એક નવી હસ્તી સાથે. ત્યાર સુધી જોતા રહો TV9 ગુજરાતી. નમસ્કાર.